વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસી સ્થિત એસઆરએફ કંપનીમાં ગત રોજ બપોરે 11 વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 5 યુવાનો ગંભીર રીતે દાઝી પણ ગયા હતા. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક યુવાનની હાલત અત્યંત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાનો ગરીબ અને શ્રમજીવી પરિવારોમાંથી આવે છે અને અકસ્માતને કારણે તેમનો આખો પરિવાર આર્થિક અને માનસિક રીતે હેરાન પણ થઈ રહ્યો છે અને હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યો છે. તો આ પરિવારોની વેદના માત્ર તેઓ જ સમજી શકે છે. આ ઘટના બાદ સ્થાનિક કોંગ્રેસના આગેવાને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કુંભકરણની નિંદ્રામાં છે, જેને કારણે આ અકસ્માતો વારંવાર બની રહ્યા છે. જો તાત્કાલિક નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ગરીબ યુવાનોનું ભવિષ્ય જોખમમાં રહેશે. કોંગ્રેસ આગેવાને એસઆરએફ કંપની પાસે માંગ કરી છે કે તેઓ ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક યોગ્ય વળતર પણ ચૂકવે. કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ, ભરૂચ.